નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર ખાતે 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફાડિયા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયામક શ્રી આયુષ્ય કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર ખાતે આયોજિત કેમ્પ દરમિયાન ગ્રામજનોના વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી આયુર્વેદિક સારવાર અને દવાઓ આપવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ઉપસ્થિત લોકોને યોગના આરોગ્યલક્ષી લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગોપાલભાઈ વાનાણી દ્વારા યોગાસન અને પ્રાણાયામનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આરોગ્ય જાગૃતિ માટે ઔષધીય માહિતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફડિયાના મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ પોપાણીયા સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને શિનોરના ગ્રામજનોનો ઉત્સાહભેર સહયોગ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય તથા યોગ અંગેનું માર્ગદર્શન મેળવી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. સાંભળો ડોક્ટર નિકુંજ પોપાણીએ શું કહ્યું. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી. નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા કુફળિયા દ્વારા બ્રહ્મકુમારી મુકામે 100 ડેઝ યોગાની ઉજવણીના ભાગરૂપે યોગા શિબિર અને સાથોસાથ સર્વરોગ અને નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીના ભાગરૂપે યોગાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથોસાથ સર્વે જનતાને અપીલ કરવા માંગુ છું કે યોગ એ એમ નથી, યોગ એ શારીરિક અને માનસિક છે. આયુર્વેદમાં જેમ કહેવામાં આવ્યું છે કે સમુદ્ર સમાજ સ્વસ્થ ઇત્યભિધીય છે, એટલે આત્મા અને ઇન્દ્રિયની પ્રસન્નતા હોય એ માણસને સ્વસ્થ ગણવામાં આવે. એ રીતે જે સ્વસ્થ હોય એને સ્વસ્થ ગણ્યો છે. તો આ 12મા યોગા